નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય ગણિતના ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાના સ્વાધ્યાય 2.3નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો દાખલો આપણને અહીં આપ્યો છે કે શોધવાનો છે। શોધવાનું શું છે? તો પ્રશ્ન છે આપણો પહેલો 12/3/4। તો 12/3/4 તો અહીં આપણે કરી દઈશું ગુણાકાર મિત્રો। 12 × 4/3 તો અહીં વિદ્યાર્થી મિત્રો 4 × 4/1, 4 એકા ચોકું 16। તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવી જશે 16। પ્રશ્ન નંબર 2, અહીં પણ એ જ પ્રકારનો દાખલો છે। 14/5/6 તો એનો પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં ગુણાકાર કરવાના છીએ। 14 × 6 છેદમાં આવશે 5 તો 14 × 84 છેદમાં આવશે 5 મિત્રો। એને આપણે ફેરવવા જઈએ તો 16 × 85 અને ઉપર 4 બાકી રહેશે એટલે ઉપર આવશે 4 તો 16.4/5। પ્રશ્ન નંબર 3, 8/7/3 તો એનો પણ વિદ્યાર્થી મિત્રો ગુણાકાર થઈ જશે। તો 8 × 24 છેદમાં આવશે 7, 3.3/7, 7 × 21 ને 3 24 થઈ જાય છે। ત્યાર પછીનો આગળનો દાખલો છે 4/8/3 તો વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે સીધો ગુણાકારમાં લઈ જઈશું। અહીં વિદ્યાર્થી મિત્રો 4 × 12 અને નીચે આવે છે 8 તો વિદ્યાર્થી મિત્રો એનો ભાગ ચલાવી અને કરી દીધા છે 3/2 તો જવાબ આવશે 1.1/2। પ્રશ્ન નંબર 5, અહીં દાખલાની થોડી રીત બદલાઈ છે। 3/2.1/3 તો વિદ્યાર્થી મિત્રો એને આપણે આ પ્રકારે કરવું પડશે। 3 અહીં જે છે તેને આવી રીતે જો ગુણ્યા છે 3 × 6 અને 1 7 તો 3 ભાગ્યા ઉપર આવશે 7 અને નીચે છેદમાં આવશે 3। વિદ્યાર્થી મિત્રો આગળ આપણે લખીશું 3 × 3/7 તો વિદ્યાર્થી મિત્રો 3 × 9 છેદમાં આવશે 7 બરાબર 1.2/7, 7 એકા 7 અને 2 9 થઈ જશે। ત્યાર પછી આગળનો દાખલો જોઈશું તો 5/3.4/7 એ પણ એ જ પ્રકારનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે એને પણ આ રીતે ગણીશું 5 ભાગ્યા તો થઈ જશે 25 છેદમાં આવશે 7 બરાબર મિત્રો 5 × 7/25 બરાબર મિત્રો 25 25 25 એટલે કે આ જે 25 છે એને આપણે થઈ જશે 5 બરાબર। તો અહીં બાકી રહે 7 અને 5 તો 7/5 બરાબર 1.2/5 જવાબ આવશે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2 ની વાત કરવાના છીએ। નીચે આપેલ અપૂર્ણાંક સંખ્યાનો વ્યસ્ત શોધો। મેળવેલ વ્યસ્ત સંખ્યાનો શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાની અંદર વર્ગીકૃત કરો। તો પહેલો દાખલો આપણે જોઈએ તો પહેલો દાખલો શું છે કે 3/7 તો 3/7 નો વ્યસ્ત શું થઈ જશે 7/3 તો આ કેવો છે તો અશુદ્ધ અપૂર્ણાંક છે। 5/8 એનો વ્યસ્ત થઈ જશે 8/5 તો આ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે। 9/7 નો વ્યસ્ત થશે 7/9 તો એ થશે શુદ્ધ અપૂર્ણાંક। આગળનો દાખલો છે મિત્રો 6/5 તો એનો વ્યસ્ત થશે 5/6 તો તેને પણ શુદ્ધ અપૂર્ણાંક થઈ જશે। મિત્રો 5મા નંબરનો દાખલો છે 12/7 તો એનો વ્યસ્ત થશે 7/12 તો એ છે શુદ્ધ અપૂર્ણાંક। આગળ 6 નંબરનો દાખલો છે 1/8 એનો વ્યસ્ત થશે મિત્રો 8 તો આ પૂર્ણ સંખ્યા છે। 8 નંબરનો દાખલો છે 1/11 એનો વ્યસ્ત થઈ જશે 11 તો આ પણ પૂર્ણ સંખ્યા છે। પ્રશ્ન નંબર 3, શોધો। તો અહીં શું શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો તો 7/3 આવશે 3 ભાગ્યા 2 તો આપણે તેનો જવાબ મેળવીશું
7/3 ભાગ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો 7 ભાગ્યા એટલે કે 7/3 ગુણ્યા 1/2. તો 7 એકા 7 અને 3 દુના થશે 6. જવાબ આવશે 1.1/6. બીજો દાખલો છે મિત્રો 4/9 ભાગ્યા 5. તો વિદ્યાર્થી મિત્રો 4/9 ભાગ્યા 5. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો એ જ પ્રકારે આપણે કરવાનું છે. 4/9 ગુણ્યા ઉપર કોઈ સંખ્યા ન હોય તો અંશમાં આપણે 1 લઈ શકીએ છીએ. તો 1/5. તો 4 એકા 4 અને 9 પંચા 45. ત્યાર પછી આગળનો દાખલો વિદ્યાર્થી મિત્રો 3 નંબરનો જોઈશું. તો 3 નંબરનો દાખલો આપણો છે કે 6/13 ભાગ્યા 7. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે એ જ પ્રકારે કરીશું. 6/13 ગુણ્યા અંશમાં મૂકીશું 1/7. તો 6 એકા 6 અને 13 સત્તા 91. તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આવશે. પ્રશ્ન નંબર 4. 4.1/3 ભાગ્યા 3. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે એને ફેરવવા પડશે. તો 4 તરી 12, 12 અને 1 13. તો ઉપર આવશે અંશમાં 13, છેદમાં આવશે 3 ભાગ્યા 3 બરાબર. હવે આપણે ગણીશું દાખલો 13 ગુણ્યા 13/3 ગુણ્યા 1/3. તો 13 એકા 13 અને 3 તરી 9. જવાબ આવશે 1.4/9. 5 નંબરનો પ્રશ્ન જોઈશું. 3.1/2 ભાગ્યા 4. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે જે છે તે સંખ્યાને ફેરવવી પડશે. કેવી રીતે ફેરવીશું તો જુઓ 3 દુના 6 અને 1 7. તો ઉપર લખીશું અંશમાં 7, છેદમાં આવશે 2 ભાગ્યા 4. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો દાખલો ગણીએ તો 7/2 ગુણ્યા 1/4. 7 એકા 7 અને 2 ચોક 8. પ્રશ્ન નંબર 6. વિદ્યાર્થી મિત્રો અહીં પણ એ જ પ્રકારે દાખલો છે. 4.3/7 ભાગ્યા 7. અહીં પણ આપણે ગણીશું 7 ચોક 28, 28 ને 3 31. તો અંશમાં મૂકીશું 31, છેદમાં આવશે 7 ભાગ્યા 7. 31 ગુણ્યા 1 મિત્રો છેદમાં બંનેમાં 7 આવે છે. તો વિદ્યાર્થી મિત્રો 31 એકા 31 અને 7 7 49. તો આ પ્રકારે જવાબ આવશે. પ્રશ્ન નંબર 4 શોધો. તો 2/5 ભાગ્યા 1/2. તો 2/5 ભાગ્યા 1/2 બરાબર મિત્રો 2/5 ગુણ્યા 2/1 બરાબર મિત્રો 2 દુના 4, છેદમાં આવશે 5. બીજો દાખલો છે આપણો 4/9 ભાગ્યા 2/3. તો વિદ્યાર્થી મિત્રો આપણે સીધો તેને ગુણાકારમાં લખી શકીએ છીએ, કારણ કે આની અંદર અપૂર્ણાંક આપ્યા નથી, એટલે કે પૂર્ણાંક સંખ્યા પણ કોઈ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો 4/9 ગુણ્યા 3/2. તો સાચો જવાબ અહીં 4 તરી 12 અને મિત્રો 9 દુ 18. તો બંનેના ભાગ કરીને મેળવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 2/3 જવાબ આવે છે. ત્યાર પછી આગળના દાખલાની વાત કરીશું. 3 નંબરનો દાખલો છે. 3/7 ભાગ્યા 8/7. તો વિદ્યાર્થી મિત્રો એને પણ આપણે સીધો ગુણાકારની રીતે ગણીશું. 3/7 ગુણ્યા 7/8. તો વિદ્યાર્થી મિત્રો એનો પણ આપણો સાચો જવાબ જે છે એ અહીં જો 7 7 બંને ઉડી જાય છે. 3/8 જવાબ આવશે. પ્રશ્ન નંબર 4. 2.1/3 ભાગ્યા 3/5. તો વિદ્યાર્થી મિત્રો એને આપણે બદલવા પડશે. કેવી રીતે બદલી શકાય એની વાત આપણે આગળ શીખી ગયા છીએ. તો આવશે 3 દુના 6 અને 1 7. તો ઉપર લખીશું 7, નીચે એટલે કે છેદમાં આવશે 3. બાજુની સંખ્યા સેમ લખીશું 3/5. ગુણાકાર કરીશું તો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો 7 પંચા 35 અને 3 તરી 9. અહીં જવાબ આપણો આવશે 3.8/9. પ્રશ્ન નંબર 5.
3.1/2 ભાગ્યા 8/3. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે સંખ્યા છે તેને ફેરવવાની છે. તો 3 દુના 6 અને 1 7. તો અહીં મૂકી દઈશું 7, છેદમાં આવશે 2. બાજુની ભાગાકારની સંખ્યા આપેલી છે તે લખી દઈશું 8, છેદમાં આવશે 3. બરાબર મિત્રો, 7 તારી 21 થઈ જશે અને 8 દુ અથવા તો 2 અઠા 16. તો આપણો સાચો જવાબ મિત્રો અહીં 21 છેદમાં આવે છે 16. તેને જો ફેરવીએ તો 1.5/16 જવાબ આવશે. ત્યાર પછીનો દાખલો છે આપણો 6 નંબરનો દાખલો છે. 2/5 ભાગ્યા 1.1/2. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંખ્યા બરાબર છે તો આપણે લખી દઈશું 2/5 ભાગ્યા, અહીં જો ફેરવીએ તો 2 એકા 2 અને 1 ઉપર છે એટલે 3, 3/2 આવશે. તો વિદ્યાર્થી મિત્રો બંનેનો ગુણાકાર કરીએ તો અહીં થશે 2 × 2 એટલે સાચો જવાબ આવશે 4 અને 5 તરી 15. એટલે આપણો સાચો જવાબ આવે છે 4/15. ત્યાર પછીનો મિત્રો દાખલો છે આપણો 7 નંબરનો દાખલો છે. 3.1/5 ભાગ્યા 1.2/3. તો બંને દાખલાને ફેરવવાના છે. તો પ્રથમ ફેરવી દઈએ તો અહીં કેવી રીતે ફરશે તો 5 તરી 15 અને 1 તો 16 છેદમાં મૂકી દેવાના છે વિદ્યાર્થી મિત્રો. નીચે છે એ 5 ભાગ્યા 3 એકા 3 ને 2 5. તો ઉપર મૂકીશું 5, છેદમાં આવશે 3. હવે ગુણાકાર કરીએ તો 16 તરી મિત્રો થશે 48 અને 5 × 5 થશે 25. આ પ્રકારે આપણો જવાબ મળ્યો. તેને ફેરવવા હોય તો 1.23/25 જવાબ આવશે. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન છેલ્લો આપણો છે વિદ્યાર્થી મિત્રો 2.1/5 ભાગ્યા 1.1/5. તો વિદ્યાર્થી મિત્રો બંને સંખ્યા ફેરવીશું. પહેલી સંખ્યા ફેરવીએ 5 દુના 10 ને 1 11. તો 11/5 છે તો અહીં મૂકી દઈશું 5 ભાગ્યા 5 એકા 5 અને 1. તો ઉપર આવશે 6 અને છેદમાં આવશે 5. 11 અહીં મિત્રો 5 અને 5 બંને ઉડી જાય છે. બાકી આપણા રહેશે 11/6. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1.5 અંદર મિત્રો 6 લખીશું. અહીં સંપૂર્ણ આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.